આજે તો મરી જ જવું છે. આ જિંદગીથી હું કંટાળી ગયો છું સાવ. આજે તો મરી જ જવું છે. બસ આજે તો મરી જ જવું છે. ભાઈ ધોળધાડ આપણો ભાઈ શું કરી રહ્યો બસ છે? મરી જ જવું છે આજે. શું કરી રહ્યો છે ભાઈ? શું તકલીફ છે તારે? તારા મારે આજ તો મરી જ જવું છે. કારણે લાય ભાઈ મોટા ભાઈ ધોળો છે. દોડજો મોટા ભાઈ દોડજો. બસ અરે કંટાળી ભાઈ ગયો શું કરી રહ્યો છે તું? તને કોઈ ફોન છે કે નથી? ઊભો કરો અને છું. ના મોટા ભાઈ મારે મરી જ જવું છે. હું કંટાળી ગયો છું સાવ આ જિંદગીથી. અરે પણ તારે એવું તો જીવનની અંદર શું દુઃખ આવી પડ્યું છે તારે આવું પગલું ભરવું પડે છે ભાઈ? ઘણી બધી તકલીફો આવી ગઈ છે મોટા ભાઈ. ના મારે મરી જ જવું છે. લાય દવા મારે મરી જ જવું છે. મને કે તો ખબર પડે કે ભાઈ તારે આટલું તો દુઃખ શું આવ્યું છે તું આવું પગલું ભરી રહ્યો છે? ઘણી બધી તકલીફો છે મોટા ભાઈ. ના બસ મારે મરી જ જવું છે. આજ મરી જ જવું છે. ઊભો કરો. ના મારે મરી જ જવું છે આજ મોટા ભાઈ. અરે તારે એવું તો શું દુઃખ આવીને પડ્યું છે કે તારે આવું પગલું ભરવું પડે હારું? મોટા ભાઈ મારે 4 બહેનો છે અને મારે ઘરડા મા બાપ છે. 2 બહેનોના લગ્ન થઈ ગયા છે ને 2 બહેનોના લગ્ન બાકી છે. દેવું વધતું જ જાય છે અને આ જિંદગીથી હું હાવ કંટાળી ગયો છું. હવે મારે મરી જ જવું છે બસ. અરે ગોડા, તારા મરી જવાથી તારા પ્રશ્નો બધાય પૂરા થઈ જાય શું? ગોડા એટલો તો તું વિચાર કર. તારા ઘરની અંદર તારી 4 બહેનો, 2 બહેનો પરણાયેલી, 2 બહેનો હજી કુંવારી, એમના વ્યવહાર કરવાના બાકી, ઘરડા મા બાપ છે ઘરમાં, અને તું આવું જો પગલું ઉઠીને ભરીશ તો તે વિચાર કર્યો છે કે તારા ઘરડા મા બાપ તારા વગર જીવશે ખરો? એ તારા પહેલા જતા રહેશે. અલા એટલો તો તું વિચાર કર કે જે મા બાપે રાત દાડા એકલા કરીને તને ઉછીરીને મોટો કર્યો અને એ વિચારતો હશે કે મારો છોકરો મોટો થઈને કામ ધંધો કરશે, મજૂરી કરશે અને એની 4 બહેનોને હાચવશે અને અમારા ઘડપણની લાકડી થશે, અમારા ઘડપણની અંદર એ સેવા કરશે, અને તું આવું કામ કરી રહ્યો છે? થોડો વિચાર કર. આ કામ કરવાથી, જીવનનો અંત લાવવાથી જીવનની સમસ્યાઓ મટવાની નથી. અરે ભાઈ, તને મારે વધારે તો શું કહેવું? ભગવાન જેની પરીક્ષા લે છે ત્યારે એની પરિસ્થિતિ બદલાઈ જતી હોય, પણ જે વ્યક્તિ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે એ વ્યક્તિ એનું કિસ્મત બદલાઈ જાય છે. જ્યારે ભગવાન સાથે હોય ત્યારે કિસ્મત બદલાઈ જાય, જ્યારે માતા પિતાનો આશીર્વાદ સાથે હોય ત્યારે બધું કિસ્મત બદલાઈ જાય. આજે દુઃખ છે તારા જીવનમાં, અને આજ જે દુઃખ છે એ દુઃખ આવતીકાલે તારી તાકાત બનશે. એવું નથી હોતું જીવનની અંદર કે જેટલું આપણે મનથી ધારીએ એટલું બધું એ થઈ જાય. કેટલીક બાબતો જે છે, કેટલીક જીવનની જે સમસ્યાઓ જે છે એને સમય ઉપર છોડી દેવી પડે. આજે નહીં તો કાલે સમય જરૂર આવશે. આજે તારા જીવનમાં અંધારું ભલે રહ્યું દુઃખનું, પણ દુઃખ ગમે એટલું હશે, ગમે એટલું અંધારું હશે, પણ સવાર થાય છે ત્યારે એ દુઃખ રોશનીમાં ફેરવાય છે, પ્રકાશમાં ફેરવાય છે. એટલે જીવનમાં આ રીતે હતાશ થઈ, દુઃખી થઈને તમે આ રીતનું પગલું ભરશો તો શું તમારા જીવનના બધા પ્રશ્નો મટી જશે? તમારી જીવનની બધી તકલીફો મટી જશે? તમે હયાત છો તો પણ તમારા ઘરની આવી પરિસ્થિતિ જો હોય તો થોડું ગોડા ભાઈ વિચાર તો કર કે જ્યારે તું નહીં હોય તો તારા મા બાપ અને બહેનોને 2 ટાઈમનો રોટલો અને હાથવશે કોણ? આવું કામ થાય? હા ગોડા, આત્મહત્યા કરવી તો મોટામાં મોટું પાપ છે. અને આત્મહત્યાઓ કોણ કરે છે? જે મૂર્ખા છે, જે કાયર છે, જે મજૂરી નથી કરી શકતા અને જેમને કંઈ કરવું નથી, એવા વ્યક્તિઓ આવું પગલું ભરતા હોય છે. અને તું તો મજૂરી કરે છે, તું તો મહેનત કરે છે,
અને જે મહેનત કરે છે એની સાથે ભગવાન સાથે હોય. એટલે તું તારું કર્મ કરતો રહે. આજે સફળતા મળે કે ન મળે, ભલે આજે તકલીફો રહી, પણ એક દિવસ જીવનમાં આવશે જ્યારે તારા જીવનની અંદર સુખનો સૂરજ ઉગશે. એટલે આવું પગલું ભરો નહીં અને તમારા પરિવારનો વિચાર કરો. આજથી આવું પગલું તું ભરીશ? ના મિત્રો, આજે મારા મોટા ભાઈએ મને તો બચાવી લીધો, પણ મિત્રો તમે કદી આવું પગલું ભરતા નહીં. અને અમારી ટીમ તરફથી આપ સર્વને, અમારા ચાહકોને એક નમ્ર વિનંતી છે, અરજ છે કે નાની નાની વાતોની અંદર આજે યુવાન દીકરા દીકરી હોય છે, મોબાઈલ માટે, બાઇક માટે અને નાની એવી વસ્તુઓ માટે કરીને જ્યારે એમની માંગણી પૂરી થતી નથી ત્યારે એ દુઃખી થઈને એ આત્મહત્યાના માર્ગે જાય છે. જ્યારે વડીલો એમના કંઈક શીખની બે વાતો કરે છે ત્યારે એ પોતાના મનને લગાડી દેતા હોય છે અને તરત જ એ આત્મહત્યા તરફ જતા હોય છે. એટલે અમારો જે વિડીયો જે છે એ વિડીયોનો એક જ બોધ છે કે આ વિડીયો જોઈ અને કોઈ પણ પરિવારના એક પણ વ્યક્તિની જિંદગી જો બચાવી શકીએ અમે, તો અમે આજનો જે અમારો જે સંદેશ છે એ સંદેશ સફળ થયો એમ માનીશું. એટલે જીવનનો અંત કરવો એ સમસ્યાનો અંત નથી. સમસ્યા સામે જે લડશે તો એ જીતશે. મનુષ્ય અવતાર એક વખત મળ્યો છે, બીજી વાર મળે કે ન મળે એની કોઈ ગેરંટી નથી. એટલે મનુષ્ય અવતાર ધારણ કરીને આવ્યા છો, એનો ફેરો તમે સફળ કરો. ખુદ સુખી રહો અને તમારી સાથે જે જોડાયેલા જે પરિવારના તમામે તમામ તમારા જેટલા પણ હોય એમને સુખી કરો. એ જ અમારા આજના વિડીયોનો સંદેશ છે. જય માતાજી. અને આ મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એન્ડ લાઈક કરો એન્ડ વધુમાં વધુ શેર કરો. અને આ ખાસ મિત્રો કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી. જય